વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં જ હશો એવી આશા છે. પણ આ આપણો વિડીયો જે આવ્યો છે બરોબર ઘણા સમય બાદ આવ્યો છે, એટલે તમારા માટે મારી પાસે એક સવાલ છે. પહેલા ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે કે શું તમે લોકોએ પ્લાનિંગ બનાવ્યું? સર શાનું પ્લાનિંગ? ઘણા લોકોનો તો સવાલ એ છે. તો શું તમને ખબર પણ છે કે શાળાકીય કેલેન્ડર આવી ગયું છે? હા સર, શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર એટલે કે શૈક્ષણિક કેલેન્ડર જેને કહેવાય. એનો શું મતલબ? એનો મતલબ શું થાય અમને જ નથી ખબર, તો પછી અમે એનો ઉપયોગ શું થાય, કઈ રીતે થાય અમને ખબર જ નથી, કઈ રીતે અમે પ્લાનિંગ કરવાના? હવે પહેલા તો પ્રથમ વાત એ કે તમારે પ્લાનિંગ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે ધોરણ 10 કે ધોરણ 12 ની બોર્ડની એક્ઝામ આપવાની છે તો, અને સારા માર્ક્સ ખાસ કરીને લાવવાના છે તો. હવે એ જરૂરી એટલા માટે છે કે શાળાકીય કેલેન્ડરના આધારે તમે પ્લાનિંગ કરશો તો તમને પ્રોપરલી ગાઈડન્સ રહેશે કે ભાઈ ઓકે આપણી પાસે એટલીસ્ટ આટલા દિવસો છે, તો એના આધારે તમે સબ્જેક્ટને ડિવાઈડ કરીને કેટલી પ્રિપેરેશન કરવી ટાર્ગેટ બેઝ એ તમે નક્કી કર્યું. અને જો તમારે એનો પણ ડાઉટ હોય બરાબર, તો કે તમને નથી ખબર પડતી પ્લાનિંગ કઈ રીતે કરવું, તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. આપણે અહીંયા એની ઉપર પ્રોપર ગાઈડન્સ વિડીયો બનાવીશું કે તમારે સબ્જેક્ટ રીડિંગનું પ્લાનિંગ કઈ રીતે કરવું. ઓકે, હવે એજ્યુકી જેની પર હું સુશીલ કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અને એને જ સાથે લઈને આવ્યો છું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર, જેને આપણે કહીએ છીએ શૈક્ષણિક કેલેન્ડર, જેની અંદર તમારી એક્ઝામની દરેકે દરેક ડેટ આપેલી છે. દરેકે દરેક મતલબ સબ્જેક્ટ વાઇઝની ઓવરઓલ કે આટલાથી આટલા સમયગાળાની અંદર તમારી એક્ઝામ લેવાશે, અને કેટલી રજાઓ આવે છે. રજાનું નામ સાંભળીને ઘણા સ્ટુડન્ટના મનમાં લાડવા ફોટવા, સર એ તો સાંભળો જ કયો અમને. હવે જો અહીંયા છે ને આપણે 8/4/2025 ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. કેટલી રોજ? 8/4/2025, એપ્રિલ મહિનાનું આવી ગયું છે બરાબર. એટલે અહીંયા તમે જોવા જાઓ ને તો એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધી આપણે અજાણ હતા. એટલે આમ અજાણ એટલે સર અમને ખબર હોય તો ને અમને કઈ ખબર જ નથી પડતી આવો કઈ આવે છે. તો 8/4/2025 ના રોજ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો એના પ્રમાણે આ બધી ડેટ્સ છે તમારી એક્ઝામની એક્સપેક્ટેડ ડેટ્સ. આમ તો મોસ્ટલી સેમ જ હોય છે બરાબર. ક્યારેક જેવો સમય હોય એ પ્રમાણેની પરિસ્થિતિ હોય એના પ્રમાણે પછી સરકાર જો પોસિબલ ન હોય આ ટાઈમે એક્ઝામ તો જ તે ઇન કેસ ચેન્જ કરે. હવે સૌથી પહેલું જે કેલેન્ડર છે ને એમાં આપણે જોઈએ તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે ધોરણ 10 અને 12 ના રિપીટર્સ માટે, જે જતી રહી છે છઠ્ઠા મહિનામાં બરાબર. 16/6/25 થી 26/6/25 આ સમયગાળા આ સંભવિત પહેલા જ લખી લેજો સંભવિત ડિપેન્ડ ઓન સિચ્યુએશન. આ તારીખે કોની એક્ઝામ લેવાની હતી? પૂરક પરીક્ષા. પૂરક પરીક્ષા મતલબ રિપીટર્સની એક્ઝામ બરાબર. પછી હતી પ્રથમ પરીક્ષા જે આપણે લેવાય છે ને સેમેસ્ટર 1 ની દિવાળી પહેલા એક્ઝામ, તમારી સેમેસ્ટર 1 ની ફાઇનલ એક્ઝામ. એ ફાઇનલ એક્ઝામ ધોરણ 9 થી 12 ના તમામ પ્રવાહ મતલબ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ આ બધું હોય કે આ બધા માટે હોય છે. આ બધા માટે હોય છે. તારીખ 11/9/2025 થી 20/9/2025 એટલે કે 10 દિવસની હોય. વચ્ચે રજા બજા બધું કાઉન્ટ કરીને આપણને અહીંયા કીધેલું બરાબર. પ્રથમ પરીક્ષા એટલે કે સેમ 1 ફાઇનલ એક્ઝામ આવે ને સેમેસ્ટર 1 ની દિવાળી પહેલા. પછી દિવાળી વેકેશન આવે છે, બસ એ જ તે. પછી દિવાળી વેકેશન આવે છે બરાબર. હવે દિવાળી વેકેશન કેટલું છે જુઓ, આપણને કીધેલું જ છે. દિવાળી વેકેશન આવશે તમારે 21 દિવસ, મતલબ 16/10/25 થી 5/11/25, અને એની પછી આવી જશે તમારે 11 મહિના પછી પાછું શરૂ તમારું સત્ર, દ્વિતીય સત્ર બરાબર. જેની ડેટ કેટલી છે? 6/11/2025 થી પાછું ચાલુ થશે તે 3/5/2026 સુધી, એટલે તમારું વર્ષ પૂરું. આ શૈક્ષણિક સરકારી સ્કૂલોને પણ લાગુ પડે. અને એમાં આપણે એ દરમિયાન લેવાશે સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામ એટલે કે સેમ 2 ફાઇનલ એક્ઝામ બરાબર. ધોરણ 9 થી 12 બધા માટે 16/1/2026 થી 24/1/2026 આ સમયગાળા દરમિયાન. એટલે તમે ગણી કહો 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 એટલે આ 12,
13, 14 ને 15 દિવસ, બરાબર. આપણે આમ જોઈએ 30 નહીં, 30 માંથી 15 માં 6 કાઢો એટલે 11 દિવસ આપણે એમ ગણીએ, 10 થી 11 દિવસ, બરાબર. 16, 1, 26 થી 24, 1, 26 સુધી તમારી સેમ 2 ની એક્ઝામ આવશે. પછી આ પ્રખરતા શોધ કસોટી જે ખાલી ધોરણ 9 માટે હોય છે, બીજા કોઈ ધોરણ આની સાથે કઈ લેવા દેવાનું, એને કહેવાય છે TST, ટેલેન્ટ સર્ચિંગ ટેસ્ટ, બરાબર. હવે એની અંદર એક જ દિવસની હોય છે. પછી આવે બોર્ડ વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા, સૈદ્ધાંતિક પ્રાયોગિક, બરાબર. સેકન્ડરી ને એ પ્રમાણે જે મતલબ સેકન્ડરી પ્રમાણે મતલબ ધોરણ પ્રમાણે ધોરણ 10 અને 12 ની જે પ્રેક્ટિકલ એક્ઝામ લેવાય ને એ કેટલા દિવસની અંદર લેવાની? 30, 1, 26 થી 3, 2, 26 એટલે 30, 31, 1, 2 ને 3 આ 5 દિવસની અંદર આ પ્રેક્ટિકલ એક્ઝામ શું થઈ જાય છે? પતી જાય છે. એ તમારા સ્કૂલ વાળા લેશે. આ જો સેમ 2 પછી જે ફાઇનલ એક્ઝામ હોય આના માર્ક્સ તમારે ધોરણ 10 ના જે પ્રેક્ટિકલ ના માર્ક્સ આપણે ઉમેરે ને રિઝલ્ટમાં એ એક્ઝામ છે. અને હવે આવે છે પ્રાયોગિક પરીક્ષા. કોના માટે? ધોરણ 12 સાયન્સ, એટલે કે ધોરણ 12th સાયન્સની પ્રેક્ટિકલ જે લેબોરેટરી બધું જે તમારે આવતું હોય, બરાબર, એ એક્ઝામ. એ કેટલા દિવસમાં? 5/2/2026 થી 13/2/2026 ના સમયગાળાની અંદર લેવાવી જોઈએ. આ આપણે કેલેન્ડર છે અને ત્યાં આવી જાય તો આપણી જંગ મેઇન ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની એક્ઝામ, જેની ડેટ તો અનાઉન્સ થઈ જ ગયેલી છે, બધાને ખબર જ હશે. 26/2/2026 અને 16/3/2026 આ સમયગાળા મતલબ આ તારીખથી આ તારીખ સુધી એક્ઝામ રહેશે. હવે આજની તારીખની વાત કરીએ ને, આજે 28 જુલાઈના રોજથી, તો તમારી પાસે બાળ મિત્રો છે 213 દિવસ. એમાં વેકેશન ને રજા ને આ તેન એમ કરીને આપણે 10 દિવસ એક્સ્ટ્રા ગણ્યું. તબિયત ખરાબ થઈ ગઈ, બહાર જવાનું થયું, આ થયું તે થયું, એમ કરીને 10 દિવસ એક્સ્ટ્રા ગણી જો માઇનસ કરીને બધી રજાઓને તો તમારી પાસે વધે છે 158 દિવસ, જેને કલાકમાં કન્વર્ટ કરીએ 3792 કલાક થાય. હવે તમે વિચાર કરો, અને અત્યારથી જો આજના દિવસથી ગણો તો 6 મહિના 29 દિવસ. અને કલાકમાં કેટલા ખબર છે? 5112 કલાક સમથિંગ થાય છે. આટલો સમય છે તમારી પાસે આના માટે પ્રિપેરેશન કરો. પણ એના માટે તમારે પેલા બે જે આપણે કહી શકીએ, બરાબર, આ બે જે દિવસો છે, આ બે સમય છે એને પાર કરવા પડશે. અને એના માટે જેટલું ધ્યાન, જેટલી પ્રિપેરેશન આ બે સમયગાળામાં કરશો એ બધી ફાઇનલી ક્યાંક ને ક્યાંક મોટા ભાગે કામ લાગશે તમારે આની અંદર. એટલે એના પ્રમાણે પ્રિપેરેશન કરજો, પ્લાનિંગ બનાવજો. યાદ નથી રહેતું એની પ્રોબ્લેમ હોય કોમેન્ટમાં જણાવો, આપણે એનો પણ સોલ્યુશન લાવશું, બરાબર. અને લાસ્ટ જે આપણે કહી શકીએ કે ધોરણ 9 અને 11 ની ફાઇનલ એક્ઝામ એ લેવાશે 9/4/2026 થી 20/4/2026 ના સમયગાળાની વચ્ચે. એટલા બધા દિવસ ન હોય પણ આ સમયગાળાની વચ્ચે લેવાશે. હવે આટલો સમય છે આપણી પાસે, ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે એવરેજલી તમે ગણો, રજા બજાને બધું બાદ કરતા જો તમે એ સમયે તૈયારી નથી કરતા તો 158 દિવસ. અને જો એને પણ તમે તૈયારીમાં ગણો છો તો 213 દિવસ છે. અને આ સમયગાળાનો તમારે ભરપૂર ઉપયોગ કરવાનો છે, આ યાદ રાખજો. જો રજાઓનું પણ આપણને કીધેલું છે, જાહેર રજા 15 આવે છે, ઉનાળુ વેકેશન તો આપણે ગણવાનું નથી અત્યારે 10 અને 12 માટે, બરાબર. દિવાળી વેકેશન ગણાશે 21 દિવસનું, 9 તો સ્થાનિક રજાઓ. આ બધું બાદ કરીને આપણી પાસે 158 દિવસ છે, એટલે મંડાવવું જ પડશે, ભેગું નહીં થાય. જો એમને હજી તો બહુ દિવસ છે લેજેન્ડ લોકો ને નીચે. એટલે આ વિડીયોને બને એટલો તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, જેથી કરીને એને ખબર પડે કે ભાઈ હવે સમય વધારે નથી, દિલ્હી દૂર નહીં હે, દિલ્હી આવી ગયું ભાઈ, દિલ્હી સ્ટેશને ગાડી ઉભી રહેવા આવી, એટલે દિલ્હી પહોંચી જ જવાનું છે. અને પછી ન્યા જઈને જે ધમાક ચકડી મચાવવાની છે એના માટે પ્રિપેર તો થવું પડશે, બરાબર. તો આ વિડીયોને જરૂરથી શેર કરો તમારા મિત્રો સુધી, જેથી કરીને પ્લાનિંગ કરવામાં તમને સહાયતા મળે. અને જો આ પીડીએફ તમારે જોતી હોય, આ જે આપણે આ પાછળ છે ડિટેલ પીડીએફ, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક છે, ત્યાંથી તમે મેળવી શકો છો. આ વિડીયોમાં એટલું જ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.
ત્યાં સુધી enough for today and have a really great day. Thank you very much.